સમાધિ તંત્રમાં શ્લોક 16 ઉપર પૂર્ણપૂર્ણ પ્રવચન. સમાધિ તંત્ર પરના પૂર્ણ પ્રવચન નંબર 23. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિયુત નિરાકાર આદિ તંત્ર 16મી ગાથાની ટીકા. આત્મા શુદ્ધ ચૈતન પૂર્ણ આનંદ સ્વરૂપ હોવા છતાં એના અજાણપણે મેં કેમ કાળ ગાયો એ વાત વિચારે છે. ભાન છું ત્યારે વિચારે છે કે એ મેં મારા આત્માને પરના પ્રેમમાં ફસાઈને હું મારી જીવને ઓળખી ન શક્યો. એ કહે છે મારાથી આત્મ સ્વરૂપથી શુદ્ધ થઈને આનંદ ને જ્ઞાન સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ એવું હોવા છતાં એનાથી ભ્રષ્ટ થઈ એટલે કે સ્વરૂપ શુદ્ધ ચૈતન છે એનાથી પાછો હટી હું પતિત થયો. એટલે કે મેં અતિ આસક્તિથી રાગ ને દ્વેષ અને પર પદાર્થમાં ઉતર્યો થયો. સમજાણું કાંઈ જ્યાં તમારા ભાવ જાય આ પુસ્તક છે ત્યાં તમારે સંબંધ નથી વાંચી. પુસ્તક છે ને ક્યાંથી લઈ ગયા છે મુંબઈમાં એસો કંપની છે ને એમાં નોકરી 8,000 પગાર માસિક 8,000. પછી બચે કેટલું જુદી વાત છે પણ એ રામી વાક્ય બચે કેટલું અમેરિકન જાય 10,000 પગાર પણ પગારમાં વધે કેટલું એમાં. અહીંયા તો કે છે અરે મેં મારી ચીજને શુદ્ધ સ્વરૂપે આનંદ સ્વરૂપે બિરાજમાન હોવા છતાં મેં એનાથી છૂટ થઈને પાછો હટીને જ્ઞાન ન જતા એમાંથી પાછો હટીને ત્યાંથી ખસી જઈને હું પતિત થયો. સ્વરૂપના શુદ્ધ સ્વરૂપથી ખસી ગયો. બહુ સાદી ભાષા વાપરી અને અતિ આસક્તિથી પ્રવૃત્તિઓ ક્યાં પ્રવૃત્તિઓ ક્યાંથી ખસો ને ક્યાં પ્રવૃત્તિઓ સ્વરૂપ શુદ્ધ આનંદમાંથી ખસી ગયો હું અનુભવ. મારું જ્યાં ચૈતન ધામ શુદ્ધ આનંદ કંદ છે એમાંથી ખસી ગયો અને મેં પરમાં આસક્તિથી પ્રવૃત્તિઓ. એ કોણ? વિષયોમાં 5 ઇન્દ્રિયના શબ્દ રૂપ રસગંધ સ્પર્શ એમાં મારી આસક્તિ ગઈ. ગુના દ્વારા ઇન્દ્રિયો દ્વારા ભગવાન આત્મા પોતાના અતિન્દ્રિય આનંદ સ્વરૂપની સ્થિતિથી પતિત થયેલો પાછો હઠેલો એ ઇન્દ્રિયના વિષયો શબ્દ રૂપ રસગંધ સ્પર્શ
આ તો એ લીધું જે એમની જેણીતા ને એ શૈલીને વિસ્તારી એના વિસ્તારી છે. વિષયોમાં ઇન્દ્રિયો દ્વારા 5 ઇન્દ્રિયો દ્વારા બાહ્ય ઇન્દ્રિયની મુખેથી પેલામાં એમ ઇન્દ્રિયો દ્વારા કાકમાં આવ્યું ચિત્રમાં મુખેથી કરી પેલા આવ્યું અનિન્દ્રિય મારી ચીજ જે ઇન્દ્રિયથી જણાય નહીં, પુણ્યના પાપના વિકલ્પથી પણ જણાય નહીં, એવી હું મારી ચીજ છે. એ ચીજ ઉપરથી ખસી ગયો એના વિચાર અને આમ પ્રવૃત્તિઓ આમ અહીંથી જ ખસ્યો આમ પ્રવૃત્તિઓ. 5 ઇન્દ્રિયના વિષયોમાં વિષય શબ્દ એટલો સ્ત્રીનો વિષય એમ ક્યાંય, કાનનો વિષય શ્રવણનો, આંખનો વિષય રૂપનો, ગંધનો વિષય રસનો, સ્પર્શનો, એ બધા 5 ઇન્દ્રિયના વિષયો તરફ મારો ઝુકાવ થઈ ગયો. હા એ પછી તે વિષયોને પ્રાપ્ત કરીને તે મારા ઉપકાર છે. શબ્દ રૂપ રસ સ્પર્શ એવી ચીજોને પ્રાપ્ત કરીને અનિન્દ્રિય ચીજથી હટી જઈને ઇન્દ્રિયના વિષયોના પ્રાપ્ત કરીને એ મારા ઉપકારી છે, મને મદદગાર છે, મને સહાયક છે, મારા પ્રેમના એ પ્રસંગવાળા જીવો છે. હા આ શરીર એ પણ પ્રેમનો પ્રસંગના મૂળ મિથ્યા નથી, એમાં રોકાઈ ગયું છે. અને બાયના વિષયમાં મારા ઉપકારક છે એમ સમજી અતિપણે ગ્રહી, એટલે કે તેને અનુસરીને મેં પોતાને આત્માને ઓળખો નહીં. સ્ત્રી, કુટુંબ, પરિવાર, શબ્દ, રૂપ, રસગંધ, સ્પર્શ, પૈસો, મકાન આદિ 5 ઇન્દ્રિયના વિષયના ઝુકાવમાંથી મેં મારી ચીજને ન જાણી. સમજાણું કાંઈ જે છે એ ઓળખો નહીં. મેં મારી ચીજ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે, એને મેં ઓળખો નહીં, જાણ્યો નહીં. એવા પ્રકારે હું વ્યક્તિ હું જ પોતે છું. શું કે છે હું એવું જ્યાં અવાજ વિકલ્પ ઉઠે છે એ ચીજ આનંદનો નાદ પ્રભુ છે. એ ચૈતન ધામ, એ ચૈતન સ્થળ, એ આનંદ સ્થળની સત્તામાંથી હું એમ છે. હું જ પોતે છું. જાણનાર, દેખનાર, આનંદ સ્વરૂપ એ હું પોતે છું એમ ન ઓળખો. આ તો સાદી ભાષા છે, હવાઈ ગઈ જેનું છે થોડું હવે ક્યાં સુધી જેનું રાખવું ધર્મનું સંકેત છે, ક્યાં સુધી જેનું રાખવું હોય છે. નવા મણ આવે ને બેન શું વાત કરીને ધર્મની પર્યાય સર કરવી, એ પર્યાય શું છે? ધર્મની વસ્તુ આનંદ ખંડનું ધામ એ શું છે? એની પરમ સત્તા આનંદ સ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની હોવા પણ છે. એ હું એમ ન થતા ત્યાંથી ખસી ગયો હું.
હા, શરીરાદી રૂપ નથી. શું કીધું? હું જે આમ અવાજ આવે વિકલ્પ, એની પાછળ ચૈતન મૂર્તિ એ હું છું. એમાંથી ખસીને હું શરીરાદનું નથી એમ મેં અનુભવ નિર્ણય ન કર્યો. શરીર નહીં, વાણી નહીં, મન નહીં, આ એના ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થો, એનું જે અસ્તિત્વ એ હું નહીં. હું એવું અનેન્દ્રિયથી અનેન્દ્રિય વસ્તુનું હોવાપણું જે છે એને મેં ન જાણ્યું. અને જે શરીરાદી મારા નથી, વાણી નથી, રાગ નથી, દેહ એની નથી, એનાથી હું નથી. જેને ઉપકારિક માન્યા હતા કે આ બધા સ્ત્રી કુટુંબ પરિવાર બધા મારા છોકરા પરિવાર સરખાઈને મને ઉપકાર જ છે. કારણ કે વૃદ્ધાવસ્થા થાય તો આપણે એને મોટા કર્યા એ આપણને રાખશે. ત્યાં તમે કાંઈ રહેતા નથી, તમે જ્ઞાન એ છે કે જે ચીજો આત્માથી ભિન્ન છે એ ઉપકાર નથી, છતાં એને ઉપકાર માને. બરાબર, આ એની ભૂલ છે કે શરીરાદી એમ તત્વ તો મેં જાણ્યું નહીં. જ્ઞાનાનંદ અસ્તિત્વ તત્વ એ હું, અને વિકટથી માંડીને શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ કાંઈ હું નહીં એમ મેં અનંતકાળમાં એક સેકન્ડ પણ જાણ્યો એમ તત્વ તો મેં જાણ્યું નહીં. આમ તો શાસ્ત્રો ભણ્યો એમાં બધું આવ્યું. પરમાર્થે ભગવાન આત્મા જ્ઞાન કુંજ કહું છે. આત્મા તો અતિન્દ્રિય આનંદનો કુંજ છે. પ્રભુ આત્મા તો અનંતી શક્તિઓના પ્રભુત્વનો કુંજ છે. પરમેશ્વર છે. ભગવાન આત્મા અનંત શક્તિના ઈશ્વરથી ભરેલો ઈશ્વર ઈશ્વર છે. પોતે ઈશ્વર જેમ કે છે એવા ઈશ્વર સ્વરૂપ ભગવાન આત્મા, એના ઉપર નજર ન કરી, એ હું એમને ન જાણ્યું, એ હું એમને ન ઓળખ્યું, એ હું એને મેં ન માન્યો. અને શરીરાદી હું નથી એમ તત્વ પરમાર્થે પરમાર્થે ન મેં જાણ્યું એમ કે છે. ધારણામાં તો લીધી હતી વાત એને. ચૈતન જ્ઞાય સ્વભાવ એમાં જઈને આ હું અને રાગ આદિ શરીર હું નહીં એમને જાણે એવો અર્થ છે. ક્યારે? પૂર્વ અનાદિકાળ, અનંત અનંત ભવો અને અનાદિકાળની આ સ્થિતિને રાખીએ સંયત થયા પછી એમ વિચારે છે કે મેં અનાદિથી આ કર્યું. અંતરાત્મા વિચાર કરે છે. ભવા અંતરાત્મા એટલે કે હું જ્ઞાન આનંદ છું એવી વસ્તુ એ અંતર એને જેને ઓળખ્યો અનુભવ્યો એવો જે અંતરાત્મા એ વિચાર કરે છે હું અનાદિકાળથી આત્મ સ્વરૂપને ચૂકી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહ્યો
તેમાં આત્મબુદ્ધિ કરી એ બધા હું છું એમ માની મેં મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું નહીં. રાજીના ધંધામાં ઢોકરાય હું કોણ છું હું જાણ્યું જ્યાં કંઈ 5,000 પેદા થાય, 1,00,000-2,00,000 પેદા થાય તો આપણે ક્યાંક સમાન આપતા એ આપણને હવે સદવડતા રૂપ થયું. પૈસા, કુટુંબો એમ માનીને કે મેં મારી ચીજને ભૂલી જાઉં. પૈસા હો તો ભૂલી પૈસા થવાનું હોય ફાયદાથી. બહુ સાદી ભાષા. હું અનાદિકાળથી આત્મ સ્વરૂપને ચૂકી મારી જાત આનંદ ને જ્ઞાનની છે તેને ભૂલી ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત રહ્યો. તેમાં આત્મબુદ્ધિ કરી મેં મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું. જ્યાં સુધી જીવને પોતાના અસલી ચૈતન્ય સ્વરૂપનું જોયું, અસલી ચૈતન્ય સ્વરૂપ. દયા, દાન, વર્ગ, ભક્તિ, કામ કરવું ઘણા વિકલ્પ છે. એ કઈ ચૈતન્ય સ્વરૂપ નથી. સમજાણું કાંઈ રાતે તો એક કહ્યું ભાઈ હતા ને કે જેમ પુનઃને પાપના ભાવ સંયોગી છે એ આત્માની ચીજ નથી. એમ 5 ઇન્દ્રિય તરફના વર્ણવાનું જે જ્ઞાન એ પર સત્તાવલંબી કો પર ભાવ કો રાતી વાત છે. જેવા શુભ શુભ ભાવ પર છે એ આત્મ સ્વરૂપ નથી, અસલી ચૈતન્યની જાત નથી. એમ ઇન્દ્રિયો તરફના વર્ણનથી થતું જાણપણું એ પરસત્તાવલંબી કહ્યું છે. પરસત્તાવલંબી કહો કે પરભાવ કહો. આ શરીરવાણી તો એ સંયોગી પર છે, પણ એની પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ, કામ કરવું ઘણા વિકલ્પ છે એ સંયોગી ચીજ છે, સ્વાભાવિક ચીજ નથી. એમ જે 5 ઇન્દ્રિયના વર્ણનમાં શાસ્ત્રનું જ્ઞાન કર્યું, 11 ભણ્યું, 9 પૂર્વની બુદ્ધિ પ્રતિ પર સત્તા પરના હોવાપણાના અવલંબે પ્રત્યેનું છે. વાત તો બહુ. હવે એને જ્ઞાન હું જ્ઞાનમાં કઈ વધુ સમજાણ કાંઈ. પર સત્તાવલંબી કહો કે પર ભાવ ખરેખરી વસ્તુ પોતાની ચીજ નથી. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદની ખાણ નિદાન છે. એને સ્પર્શીને જે અંદરમાં આનંદ ને જ્ઞાન આવે એને એ પોતાની ચીજ કહેવાય છે. આંગો કે હલવાણા કંઈક પેડા કંઈક પાવા આંગોની કહેવત આવે કોઈ કહ્યું.
આંગો કે હલવાણા કઈક ચડ્યા કઈક પાવા એટલે જેલમાં ઊંટને પૂર્યા હતા અને ભેગા કોઈ માણસને પૂર્યા હતા ગુનેગાર તરીકે. ઊંટ ને માણસ એ બે માણસ વળી ઊંટ જેટલું દગ એ છે અંદર જેલમાં એ બે વળી ઊંટ ઉપર બેસીને રહ્યા છે ને ઊંચા થયા છે. હા પણ એ બધા જેલમાં છે. જે સમજ આંગો કે હલવાણા કઈક ચડ્યા કઈક પાવા પાવા તો હેઠે રહ્યા ઊંટને માણસ અને ઊંટ ઉપર બેઠા નથી બાર તો જેલમાં તાળા માર્યા. એમ કોઈ સ્ત્રી કુટુંબ પરિવાર પુણ્યને પાપના ભાવને પોતાના માનીને જેલમાં પડ્યા છે. કોઈ શાસ્ત્રના જાણપણા કરીને માને કે મને જ્ઞાન છે એ પણ અંદરમાં ઊંટને ઉપર બેઠા જેલમાં છે. ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે છે. જ્ઞાન અને આનંદનો મહાત પોતે છે. એમાં એનું સ્પર્શ કરીને જે અંતરમાં જ્ઞાન સ્વસંવેદન આપવું જોઈએ એને ભૂલી ગયો. એ પોતાના સ્વરૂપથી ચૂક થઈ. જ્યાં સુધી જીવને પોતાના અસલી ચૈતન્ય સ્વરૂપ એમાં કેવું અસલ સ્વરૂપ શ્રીમદમાં આવ્યું હતું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એમાં બહુ પુણ્ય કેળાવ છે ને બહુ પુણ્ય કેળા પંદથી શુભ દેહ માનવ નો મળ્યો કોઈ અરે ભવત પ્રણો આ તો નહીં એ કેટયો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે શું કુટુંબ કે પરિવારથી વધવા પણ વિનય ગ્રહો વધવા પણ સંસાર એ નરદેહને હારી જવો વધવા પણ સંસાર નરદેહ 16 વર્ષે કે ભાઈ 16 વર્ષની ઉંમર શ્રીમંત જાતિ સુંદર પણ નાની શરૂ નરદેહને હારી ગયો. એનો વિચાર નહીં અહો એનો વિચાર નહીં અહો એક તોળ પણ તમને હો. આવો વિચાર પણ તે કોઈ દી કર્યો નથી. બહારના ભૂતવાળામાં પડીને મરી ગયો. મારી ચીજ અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ શાશ્વત જ્ઞાન ને આનંદનો પુંજ કંઠ એને મેં ન જાણ્યો એને મેં ન ઓળખો. મારી ઈશ્વરતાની પ્રભુતાને મેં પ્રભુતા તરીકે ન જાણી અને જે ચીજમાં હું નથી એને હું મારા અધિકારી મને માનીને માન્યા. ઇન્દ્રિયો સારી હોય તો વિકાસ થાય, શરીર હોય ઠીક થાય. જુઓ ને સંસારમાં તો શું કરાય સર્વી કરે ન્યુટ્રિશન કરી અને દવામાં જે કપાત કર્યા હોય એ દવામાં અનેક જાતની દવાઓ છેવટે
શું કહેવાય આપણને રેકોર્ડિંગ હોય ને એના કટકા રેકર્ડના કટકા નીચેની છીકડીઓ તેના ઉપર કામ આવે કેવા હંગરે આ જગત કરે શું કરે જોતી જોતી દવા સવારે ઉઠતા બપોર સીતા વખતા એ બધી ઇન્દ્રિયના વિષયોની બહારની સામગ્રી એને મેળવવાને રાખવામાં રોકાઈ ગયો હું મારી જાતને મેં જાણીએ વર વિનાની જાન જોડી દીધી મારી ચીજ મૂળ વસ્તુ છે અખંડ આનંદ નાથ પ્રભુ પૂર્ણતાથી પરમેશ્વર શક્તિથી ભરેલો એને મેં ન જાણ્યું એને મૂકીને બધી જાણપણાની વાતો બધી બહાર નીકળી વર મૂકીને જાન જોડી દીધી જાન ન કહેવાય જાન તો વર હોય તો કહેવાય નહીં તો માણસના ટોળા કહેવાય અરે મારો વર આત્મા ભગવાન સુદા ચૈતન એવા અસલી સ્વરૂપને તો મેં ન જાય ને અનંતાઓમાં અને જે મારી ચીજમાં નથી એવી નકલી પુનપાપના ભાવને ના ફળને મેં મારા માન્યા સમજાણ કાંઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોને પોતાને સુખદાયક ઓછી રાખે બધું આ કરડે તો આ લાવો આ લાવો ઓલી ઊંઘવાની દવા હતા ઊંઘવા વખતે ઊંઘની ગોળીઓ ન ઊંઘાવે તો બહુ પ્રગટ નહીં હતું ને હા એવું ઘણા બહાના ઊંઘ હોય ને ધૂળો નથી એ ટેવ પડી જાય પછી અમુક આ ફેફસા બધા પૂરા થઈ જાય પોતાના ફાટી જાય ખાલી પછી હા બહુ દવાઓ કરી હવે ફેફસા પોતા થઈ ગયા પોળા થઈ ગયા એમ બધી કંઈક કહેતા લોકો કહે છે પોળા થઈ ગયા દવા એ છે કે ચીજો જે છે એની અનુકૂળતા રાખવા મેં મને ઉપકારી માનીને એ બધા સુખદાયક છે આ ઇન્દ્રિયો જળ અને એનો વિષય સ્ત્રી કુટુંબ પરિવાર ગઈ સ્ત્રી હોય તો નાગા પૂછા જાળવે એમ કે 40-50 વર્ષે પણ ક્યાંક પણ અત્યારે ભાઈ બીજા હગા બલા ગમે હોય પણ નાગા પૂછા એ સ્ત્રી દુઃખ પાવે એમ કે છે 50 વર્ષ પણ છે ને 53 વર્ષ હાલ સુધી પણ છે અરે કે છે કે એવા પાંચ ઇન્દ્રિયના વિષયોને સુખદાયક ઉપકારક સમજી આસક્તિ રહી જવા તેમાં આત્મબુદ્ધિ કરે છે પણ જયારે તેને ચૈતનના અને પર જળ પદાર્થના ઇન્દ્રિયના વિષયોનું ભેદ વિજ્ઞાન થાય છે એ ચૈતનની ઇન્દ્રિયો જે આ છે એ હું નહીં અને ઇન્દ્રિયથી દેખાતા પદાર્થ એ પણ હું નહીં એમ જયારે પરથી ભેદના જુદાપણાનું જ્ઞાન થાય છે અને પોતાના નિરાકુર ન્યાય આપે વધારે એમ તો કે પોતાને પરથી રાગથી પર શું એવું ભેદ જ્ઞાન થાય ત્યારે એને થાય શું પોતાના નિરાકુર ચિદાનંદ સુધારકનો સ્વાદ આવે જે પોતાનો આનંદ જ્ઞાન સ્વભાવ એને ભૂલીને વિષ્ણુનો ઉન્મય થઈને દુઃખને વેદતો હતો પરને એકપણે માની પોતાના શુદ્ધ સ્વભાવ અને પુનપાપના વિભાવ અને પુનપાપના ફળ તરીકે મળેલી સામગ્રી એને જે મારાપણે માનતો ત્યારે રાગથી દુઃખી હતો
એને રાગનો સ્વાદ હતો, ઝેરનો. સમજાણું કાંઈ? પણ જયારે રાગને પરથી ભીન મારી ચીજ છે, હું તો ચૈતન કરું છું, એવું જયારે રાગને બહારની સામગ્રીથી ભીન આત્માનું જ્ઞાન ને સંલગ દર્શન થાય છે, એને પોતાના નિરાકુર આકુરતા જ્ઞાન, ચિદાનંદ જ્ઞાનનો આનંદ, એ સુધા રસ, એ અમૃતનો રસ, એનો સ્વાદ આવે. મારે પાછા ગોઠવી છે બહુ ઠીક સારું. આનંદ સ્વરૂપ છે ને ભગવાન તો આત્મા અમૃત સ્વરૂપ છે, અમૃતનો સાગર છે. એને પણ કેમ બેસે કોઈની નમૂનો જોયો નથી, કોની હારે મીઠ રહી હે. કે છે કે પ્રભુ ભગવાન અંતરમાં અનિન્દ્રિય અમૃતના રસથી ભરેલો એ તત્વ છે. એવા અમૃત રસના ભરેલા પ્રભુને પોતે જયારે અંતરમાં આવો છો, પરથી ભિન્ન પડીને પોતાના અસ્તિત્વનો અનુભવ કર્યો, ત્યારે એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. મારા ભાવ નથી. જેવો સિદ્ધનો આનંદ છે, પરમાત્માથી અર્યંતને સિદ્ધ અતિન્દ્રિય આનંદને પ્રાપ્ત છે ને. પરમાત્મા અર્યંત છે, એ શરીર છે, રહી છે. નમો સિદ્ધાંત. એને જે અતિન્દ્રિય આનંદની પૂર્ણતાનો સ્વાદને અનુભવ છે, એમાં એ જાતનો રાગને પુણ્યને શરીરને વાણીથી હું ભીન છું. મારી ચીજમાં એ રાગ નથી, મારી ચીજમાં તો જ્ઞાનને આનંદ. હું તો એક જાણનાર, દેખનાર, જ્ઞાતા, આનંદના નાથનું સ્વરૂપ મારો આ છે. એવું જયારે પરથી ભીન પડી અને સંયક દર્શન જયારે થાય છે, ધર્મની પહેલી સીધી, ધર્મનું પહેલું સોપાન પગથિયું, જયારે એને રાગના સ્વાદથી ભીન પડી અને ભગવાન આનંદનો સ્વાદ છે એમ અનુભવી, એને સુધાર અમૃતના પ્યાલા પીવે છે. સુખિયા જગતમાં સમ દુરીજન દુખિયા, એક સુખિયા જગત મારે સંત દુરીજન દુખિયા. રાગને શરીરને મનને વાણીના વિજોથી પર એવા ચૈતનનું ભાન થતા જે ચૈતનનો આનંદ આવે, એ પ્રાણી જગતમાં સુખી છે. તમારા પૈસા આટલા કરોડો છે, છોકરા છે, કામ આવે ને છ હોય કેતા તમારા હીરાભાઈ ને કેતા ચાર ઉપાડવા કામ આવે, એક મોટા અગ્નિની દોડી લઈને હાલે, નેતા તો કેવો લઈને હાલે. હીરાભાઈ છોકરા તો ના હીરાભાઈ હાથ છે આપણા હીરાભાઈ ને મકાનમાં રહ્યા હતા ને હવા જોયું ભાઈ તમને ત્યાં. હા, એ બન્યું. એનું નામ શું છે? ત્યાં બેઠો ખોવા બેસતો તો રમીબેન ખોવા બેસતો ત્યાં એકાણું બામાં ખબર છે. હા હા, એનું નામ શું કરું? કાર ઓફ ઇન્ડિયા.
हम यहाँ आया जब ना शरीर दूसरा मकान स्टार सरकार का स्टार और हुआ उसका नाम, उसमें 3 वर्ष हुआ लेकिन मकान तो भी हुआ 16 में स्वाध्याय मंदिर है ना, तो 16 में हुआ, 16 वही खाने क्या समझाने का स्टार ऑफ इंडिया, हिंदुस्तान और कलक तो स्टार नाम था रंग गया था सुमन भाई कौन देता ये कौन बात कराने लगते करते ना कैसे कि भगवान आत्मा आनंद में अतीन्द्रिय आनंद में धाम स्थળ છે ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદ પાકે એવું એ સ્થળ છે બરાબર ખેતર કેવા એવા હોય છે ને કોઈ તો જેમાં ચોખા પાકે કેટલાક ખેતર એવા જેમાં કૌળથી પાકે કૌળથી સમજશે કુલથી હોતી પાતળી જે જમીનમાં સૂરથી પાકે એ જમીનમાં ચોખા ન પાકે શું તમારે વાતાવરણ અમારે એવો છે વાતાવરણ નહોતા શું કહેવાય કુલ્ફાના ચોખા હતા અમારે તાલીમની વાત છે ને કુલ્ફાના ચોખા હતા બહુ જ જણા પાપા હતા તાલીમમાં જયારે માણસ 30 મારે એટલા થોડી ચિંતા પણ ઊંચી ચીજ બધી તે વખતની વાત 5 વર્ષ અંદર કુલ્ફાના ચોખા એ કુલ્ફાના ચોખા જ્યાં કેમથી થાય એ ખેતરે ન પાકે એ રાજને પુણ્યને પાપના ક્ષેત્રમાં આનંદ ન પાકે એ શરીરને ઇન્દ્રિયના વિષયોને પૈસામાં આનંદ ન પાકે એ બધી કુલથી પાકના એ બધા ખેતર છે ભગવાન અસંગ પ્રદેશી ચૈતન ઘન ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જે આનંદ અતિન્દ્રિય પ્રગટ કર્યો એ અતિન્દ્રિય આનંદનું સ્થળ ભગવાન છે એ ખેતર તો અતિન્દ્રિય આનંદ પાકે એવું ખેતર છે પાકે એમ ખેતર નથી તો ધરતી પર્યાયમાં અધરતી બનાવે છે ગુણપાપના ભાવ બને એવો કોઈ દ્રવ્યને ગુણમાં ગુણ નથી એની એક સમયની પર્યાયમાં એ નિમિત્તાધીન થઈને અધર્મને રાજદેશને નિષ્ઠાતને ઉત્પન્ન કરે છે એ પર્યાય દ્રષ્ટિમાં થશે વસ્તુને વસ્તુના સ્વભાવમાં ભાવમાં રાજદોષ ઉત્પન્ન થાય એનું ફળ નથી એવો કોઈ ગુણ નથી અંદર સમજાવવાનું કાંઈ આત્મા અંદર વસ્તુ રાગના પુણ્યના પાપના વિકલ્પોથી ભીન પડતા એ ચૈતન ધામમાં એનું સત્તા સ્થળ છે એ સત્તા સ્થળમાં અતિન્દ્રિય આનંદ ભર્યો છે એને ભેદ જ્ઞાન રાગથી ભીન પડતા એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે સમજાણું કાંઈ એને ધર્મ ને સંચિત કે છે બાકી બધા ભિખારા અતિન્દ્રિય આનંદ નું સ્વરૂપ જ છે ધણીઓ એનો જરી નમૂનો આવ્યો અંદરથી આ આત્મા તો અતિન્દ્રિય આનંદ નો પિંડ છે અરે હું તો આનંદ ને ક્યાં ગોતો ને ક્યાં રહ્યો આનંદ સમજાણું કાંઈ શરીર વાણી ધન દક્ષિણ
એ બધી ચીજો તો ઇન્દ્રિયોનો વિષય છે. તેથી તેના વિષય તરફ ઝૂકતા એને દુઃખ જ થાય છે. એનો આનંદ ત્યાં લૂંટાય છે. એ પર તરફના પ્રેમમાં ઝૂકતા સ્વ તરફનો અતિન્દ્રિય આનંદનો ત્યાં કોણ થાય છે. આવું સાંભળવું ખોબી મળે એમ છે ને ભાઈ. હા, આ તો ત્રણલોકના નાથ તીર્થંકર ની આવતો ભાન છે. પરમેશ્વર સર્વજ્ઞ દેવ જેને ભાઈ હું તારી વસ્તુની સ્થિતિથી ખસી જઈને ચૂત થઈને પાંચ ઇન્દ્રિયના વિષયોના વલણમાં આસક્તિ કરીને સુખ માને તો બાપુ ત્યાં તારી શાંતિના આનંદ ત્યાં કોણ થાય. એની પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ એને રાગને વિકલ્પને મનથી ભીન પાડીને ભીન છે પણ ભીન પાડીને પોતે ભીન છે કોઈ દી જાણ્યો નહોતું. દાદીભાઈ આ પૈસામાં બી તમે સુખ છે નહીં. આ બધા તમારા સુખી છે તો પણ ગમતી જાય પૈસા વાળા છે. પણ આ તો ન્યાયનો વિષય છે. આમાં ક્યાં અમારી વિચારની વાત કરી છે. ન્યાય એટલે મી ધાતુ છે. ત્યાં મી ધાતુ એટલે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેમ જ્ઞાનને દોરી જવું એનું નામ ન્યાય. ન્યાય છે ને ન્યાય મી ધાતુ મી ધાતુ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પરમાત્મા પોતે એના તરફ ઝૂકતા પર તરફ ઝૂકતા તેની દશાનું ખૂન થતું હતું. એને ભગવાન આત્મા તરફ વાવતા એને અતિન્દ્રિય આનંદના સ્વાદનો અનુભવ આવે. એ સિદ્ધની જાતનો આવે છે. જે સિદ્ધ ભગવાનને આનંદ છે ભલે એને પૂર્ણ છે ના છોડો. નમૂનો તો એ છે. મારે આવી વાતો છે. એટલે ધર્મ કરો પછી સુખ થાય છે ભવિષ્યમાં. દેવલોક મળશે ત્યાં ઇન્દ્રાણીઓ થશે પછી ત્યાંથી મરી રાજા થશે. ધર્મ આવો હોય દીક્ષા નહીં કઈ દીક્ષા ભાન ક્યાં દીક્ષા હતો દેખ્યા છે. જેને અતિન્દ્રિય આનંદના સ્વભાવનો સ્વરૂપથી ભરેલો એનું હોવાપણું રાગની આકૃતાથી અને તેના બાહ્ય પદાર્થોથી ભીન એવું ભગવાનને જયારે જાણ્યો આત્માએ ત્યારે ચિદાનંદ સુધારકનો સ્વાદ આવે. ત્યારે જ્ઞાનાનંદના અમૃતનો સ્વાદ આવે. ત્યારે તેને બાઇન્દ્રિયોના વિશ્વ વગેરે પદાર્થો ભલા બુરા લાગતા નથી. ધર્મીને આત્માના અનુભવની દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિથી આત્માના આનંદના સ્વાદ આગળ બાહ્ય પદાર્થોમાં સુખ છે એ બધું ઉડી જાય છે. સમજાણું કાંઈ ત્યારે તેને બાઇન્દ્રીના વિશ્વ વગેરે પદાર્થો
આ પૈસા બાયડીનું અનુકૂળી ભલા ને નિર્ધનતા અને દરિદ્રતા અને વાંઝાપણું એ ખરાબ એ વાત ઉડી જાય. હા સમજાણું કાંઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયો વગેરે પદાર્થો ભલા બુરા લાગતા નથી. ફક્ત તેઓ તેને જ્ઞેય રૂપ આપે છે. શરીર, ઇન્દ્રિયો, સ્ત્રી, કુટુંબ, પરિવાર એ મારા જ્ઞાનમાં ગણાવા લાયક જ્ઞેય છે. એ મારી ચીજ નથી, તેને હારી નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપાદ્રષ્ટારી અમદગઢવાળું કાંજી સ્વામી સ્વરૂપાત્રણ ચોથે સંસ્થાન માને. બાકી આપણે ખોટું ચડાવો ખોટું હમણાં એમ કહ્યું ભોપાલનું કોણ રાજમાં પોઈ હિમાલય કે ત્યાં કાંજી સ્વામી એમ માને છે સમ્યક દર્શનમાં સ્વરૂપાત્મ એનું તમારે ઉડાડવા હતું વાતો આ બધી કઈ કે ગાયન આવ્યું તમે મોટું ગાયન એ અહીંના પ્રેમી છે આવે છે ને કવિ તો પછી ભગવાનને હરિયંતને માને એ પણ ખોટું ઠરાવો તમારે, એ માને એ ખોટું એમ કરવું તમારે શું નહીં ગયું. અહીં તો કે છે ભાઈ રાગને અને તેને બહુ ઉત્સાહ દીધો છે કે ભાઈ અનંતાનુબંધી જે પ્રકૃતિ છે કસાયની એ ખરેખર તો ચારિત્ર મોહની પ્રકૃતિ છે. એ જતાં કંઈક અંશે ચારિત્ર ન આવે તો ગયું અને હતું એમાં ફેર શું પડ્યો? સમજાણું કાંઈ એક કસાય થાય છે ચાર પ્રકારના. એક અનંત અનુબંધી, એક પ્રત્યાખ્યાની, એક પ્રત્યાખ્યાની, એક સંજાપ, ચાર. અને એકના પાછા ચાર ભેદ: ક્રોધ, માન, માયા અને સમજાણું કાંઈ. એમાં પ્રથમ અજ્ઞાનમાં રાગથી મને લાભ છે, પુણ્ય મારી ચીજ છે, પુણ્યના ફળમાં હું છું, એ મેં ઉપરાજ્યના ફળમાં મને સ્વાદ આવે છે, એમ જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે ત્યાં સુધી એને મિથ્યા પણ છે અને સ્વરૂપનો અંશે ચીરતા ત્યાં નથી અનંતાનુબંધીને લઈને. હા. અને જયારે આત્મા આનંદનો નાદ ભગવાન શરીરથી રાગથી ભિન્ન છે એવી પોતાની સત્તાનો સંભાવ કરી ત્યારે તેને સ્વરૂપની દ્રષ્ટિ, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપની ચિરતાનો અંશ પ્રગટે છે. હવે એ બધા નાખો મખાણાજીની સ્વરૂપતાનું છે ઈમાન. માને એક માને પણ પાછા પડખા બીજા નો માને. હા કે છે ભગવાન આ તો તારા ઘરની વાતો છે ભાઈ, આ કોઈ પક્ષની વાળા નહીં. હું કોણ છો અંદર? તું કોઈ પદાર્થ ચીજ છે કે નહીં? અને છે તો કાયમનું એનું સ્વરૂપ શું છે? કાયમનું. એ કાયમનો એનું સ્વરૂપ પ્રભુ, એ જ્ઞાન ને આનંદ એનું કાયમનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? પુનપાપના ભાવ અને એના ફળ એ કઈ સારી ચીજ નથી. સારી હોય તો જુદી પડે. હા હા હા. એ છે કે અજ્ઞાનમાં પોતાની જાતને ભૂલીને ત્યાંથી ખસી ગયો હતો, ચૂત થયો હતો,
એથી પાંચેન્દ્રિયના વિષયોના વલણમાં ઝુકાવ હતો, એથી તેને આકુળતા અને દુઃખનું વેદન હતું. અનુભવ, આકુળતાનો અનુભવ, વરનો નહીં, આનંદનો નહીં. હા હા, એને દુઃખનો આકુળતાનો વેદન હતું. આ પૈસાવાળા હો કે રાજા હો કે શેઠિયા હો, બધા દુઃખી આકુળતાના વેદના છે. પણ જયારે એ આકુળતાથી પાર ભીન મારી ચીજ છે અંદર, હું એ સચિદાનંદ સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ, મારી પ્રભુતા, એની પાસે અજ્ઞાનને રાજદેશ ન ટકે. સમજાણું કાંઈ? એવી પ્રભુતાની અંતરમાં સ્વસંવેદન કરીને પ્રતિ થઈ. જયારે એને બાઇન્દ્રીના વિશ્વ વગેરેથી ખસી જાય એને રૂપા, જે મારા ઉપકારી રૂપાતા એને જાણવા લાયક એવી વાત છે. આવી વાતો બોલાવ્યા. આ કારણથી અંતરાત્મા, આ કારણથી અંતર સ્વરૂપ, અંતર આત્મા આનંદને જ્ઞાન સ્વભાવી વસ્તુને જાણનાર, અનુભવનાર એવો જે અંતર આત્મા બહિરાત્મ અવસ્થામાં વિષય ભોગોને સુખરૂપ માની સેવતો હતો. મિથ્યાત અવસ્થામાં ભાન વિના એ વિષય ભોગો પાંચેન્દ્રિયના સુખ છે માનીને સેવતો હતો. તે હવે ભોગોથી વિષયોની બાબતમાં વિચાર કરવા લાગે. અરે અજ્ઞાનતાથી ઇન્દ્રિયોના વિષયોમાં ફસાય, મારા સ્વરૂપના અભાનથી, અજ્ઞાનથી, મારી જાતથી વિરુદ્ધ ભાનથી, અજ્ઞાનથી ઇન્દ્રિયોના વિષયમાં ફસાય. મેં મારું ચૈતન્ય બોલશું નહીં. સમજાણું કાંઈ? બહુ સારા સાદા શબ્દો છે. હવે આત્માને જાણવાનો ઉપાય બતાવતા એને જાણવાનો, ઓળખવાનો, જે સ્વરૂપે પ્રભુ આત્મા છે તેને જાણીને વેદવાનો શું ઉપાય છે? મત ઇન્દ્રિય દ્વારે એવં તત્વા બહિર્વાચમ તજેત અંતર શેષત એષ યોગ સમાસેન પ્રદીપ પરમાત્મા. એવી રીતે ટીકા થઈ કઈ બધી સંતન વાળા લખ્યું છે. એવી રીતે આગળ કહેવામાં આવતા ન્યાયથી બાય વચનને પુત્ર શ્રી ધનગાનાદી બાયાત વાચક શબ્દોને શબ્દો આ પુત્ર શબ્દો છે એનાથી અશેષપણે એટલે સંપૂર્ણપણે તજીને પર તરફને છોડીને પણ એના શબ્દો આ કુટુંબ એવા વિકલ્પને છોડી દઈને પછી અંતરંગ વચનને હું પ્રતિપાદક ગુરુ છું. હું એક જગતને સમજાવનારો છું એવો જે વિકલ્પ
સમાધિ છે ને, સમાધિ થઈ છે ને, લોગસ ને ક્યાં તમે લોગસ ચોથા સમયમાં લોગસ તો જોઈ જોઈ સંમતિ થઈ ગઈ સૌરામ કે સમાયમાં પાઠ આવે. ચલો નમો હિંતાણ, બીજો શીખુતો, બીજો આઈડિયા તમે ચોથો ખાવ સજ, પાંચમો લોગસ. સમજાણું? જેમાં સમાય વર્ગુત્તમ બિંદુ એમ કેવું થાય એ લોગસમાં આવે છે, દિગંબરમાં આવે છે, એમ પ્રચલિત નથી. શ્વેતાંબરમાં સામાયિક દરરોજ કરે ને બહારની ક્રિયાકાંડમાં એમાં માને છે એની પાસે એ સામાયિક નથી, પોહાય નથી. હા, ભાઈ તારી ચીજને જાણ્યા વિના ક્ષમતાનો લાભ ક્યાંથી આવે? બરાબર. ક્ષમતા એટલે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર. ક્ષમતા એટલે કે વિતરાગી પરિણામ. ક્ષમતા એટલે કે જૈન શાસન. ક્ષમતા એટલે કે આત્માના અનુભવની દશા. સમજાવું કાંઈ? એવા પ્રતિપાદ છું. હા હા, હું એક સમજાવનાર છું અને આ પ્રતિપાદ શિષ્ય તે સમજવાને લાયક છે એ વિકલ્પ પણ છોડી શકે છે. સમજાણું કાંઈ? સુખી દુઃખી હું કહી શકે આ કુટુંબે સુખી છું પણ આબરૂ ને અણાબરૂ હું દુઃખી છું વગેરે. હા, એવા સુખી દુઃખી ચેતન ઇત્યાદિ રૂપ અંતર્જલ્પનો હું સુખી છું દુઃખી છું એવું ચેતન ઇત્યાદિ રૂપ અંતર્જલ્પનો પૂર્ણપણે ત્યાગ કરવો. એને સમાધિ અને સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય એ વાત છે. શબ્દો જે છે બતાવનારા સ્ત્રી કુટુંબ પછી એને એ શબ્દ છોડી ગયો. પછી એ અંતર્જલ્પમાં વિકલ્પ હું બીજાને ઉપદેશ કરી શકું છું એવો જે વિકલ્પ છે એ છોડી ગયો. અને મારા વિકલ્પથી સમજાવાથી આ શીશો સમજે એ પણ વિકલ્પ છે. એવા બહિર્જલ્પ અને અંતર્જલ્પના ત્યાગ સ્વરૂપ યોગ, રાગ અને વાણી અને શરીરના ત્યાગ સ્વરૂપ યોગ, અંતર સ્વરૂપમાં જોડાણ કરવું એ યોગ પ્રદીપ યોગ રૂપી દીવો થયો નથી. સમજાણું કાંઈ? સ્વરૂપમાં ચિત્ત નિરોધ લક્ષણ સમાધિ જોયું એ સમાધિ થઈ. આધિ વ્યાધિ ઉપાધિથી રહી સમાધિ. વ્યાધિ શરીર, ઉપાધિ આ ધંધાદી, આધિ મન વચન અંદર વિકલ્પ ઉઠે છે. આધિ વ્યાધિ ઉપાધિ કે ત્રણથી રહી છે સમાધિ છે એ વિશેષ છે.